તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો મિત્રો, જો તમે વ્લોગ ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈને થોડો સપોર્ટ કરો એવી આશા રાખું છું। સપોર્ટ તમે તમારા સપોર્ટ વગર કંઈ જ નથી, અને વ્લોગને આગળ ખૂબ શેર કરો એવી પણ આશા રાખું છું। તો મિત્રો, અત્યારે તો હું ઘરે છું અને હવે આપણે જઈશું ઘઉં લેવા માટે, કારણ કે આપણે કાલે જે ખેતર ખેવડાવ્યું કાલના બ્લોગની અંદર, તો એમાં ઉરવાનું છે। તો અત્યારે મસ્ત નીકળ્યો છું લેવા માટે। તો બાઇક લીધી છે અને હવે આપણે જઈશું અહીંયાથી બજાર થોડીક નજીક છે, ત્યાંથી લઈને આવશું। તો ચલો જલ્દી જલ્દી આપણે પહેલાં નીકળીએ। પહેલાં બાઇકની ચાવી લઈશું અહીંયાથી। ચલો હવે નીકળો। ફાઇનલી હું ઘરેથી નીકળી ગયો છું, હાલ રસ્તામાં છું। તો અહીંયાથી હવે થોડીક જ દૂર છે બજાર, અને બજારથી લઈને આવશું આપણે। તો મહીસાગર નદી તમે જોઈ શકો છો, આ છે મહીસાગર નદી। જોઈ શકો છો પાછળ મહીસાગર નદી ગઈ આપણે। મિત્રો, અત્યારે હું પાછો ખેતરની અંદર આવી ગયો છું। કાલે આજે આપણે આ ખેતરની અંદર ઘઉં ઉરવાના છે। તો હું બજાર પણ ગયો હતો અને ઘઉં પણ લાવ્યો, પરંતુ ત્યાં હું 30 કિલો ઘઉં લાવ્યો છું। એટલે કાલે આમાં ખેતરની અંદર આપણે ઓરશું। તો જોઈ શકો તમે 30 કિલો આ ખેતરની અંદર ઘઉં થશે કે ના છે તે એ કંઈ ખબર નહીં, પરંતુ લગભગ થઈ જશે એવું લાગે છે। તો અત્યારે હું આ ખેતરની અંદર જોવા આવ્યો છું અને ખેડ આવ્યો છે, 2 ખેડમાં આવી છે। જો કેટલું મસ્ત ખેડ્યું છે। તો ગઈકાલે આપણે આમાં ખેડશું, આપણે ઘઉં ઓરવાના છે। અને આપણું પાણીનું મશીન એ તમને બીજા વ્લોગની અંદર જોવા મળશે, જ્યારે આપણે ખેતરની અંદર પાળિયા બાંધશું અને પાણી મૂકવા આવશે ત્યારે હું મશીન ચાલુ કરીશ, એટલે તમને ત્યાં જોવા મળશે। એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, બરાબર? કેવી રીતના ચાલુ કરીએ, શું છે બધું હું બતાવીશ।